માયાળું જ્યાં માનવી એને જબર ભુજામાં જોમ, વંકીધર ગુજરાત વદ ભાડી ઝાલા ભોમ. ગરવી ગુજરાત મધ્યે ઇષ્ટદેશ પરમ ઝાલાવાડ મહામંડળ વીતેલા 1000 વર્ષથી ઝાલાવાડીઓની કીર્તિગાથા ઝાલાવાડના સ્મૃતિપટ પર રમી રહી છે. શ્રી રામે કહ્યું છે, માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. આમ તો ઝાલાવાડની ભૂમિ કોઈ પરિચયની મોહતાજ નથી. સંતદાતાર અને સુરાઓના કંઈક ઇતિહાસને ધરબીને બેઠેલ ઝાલાવાડને શબ્દોમાં બાંધી શકાય તેમ નથી. પણ અહીંયા ઝાલાવાડની થોડીક ઝાંખી રજૂ કરીએ છીએ. સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર ગણાતા ઝાલાવાડની સ્થાપના વિક્રમ સંવંત 1156 ને કારતક સુદ પૂનમના દિવસે શ્રી હરપાલદેવ અને માં શક્તિ દ્વારા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા, વાંકાનેર, વઢવાણ, લીંબડી, લખતર, ચૂડા, સાયલા, મૂડી જેવી અનેક નાની મોટી રિયાસતો દ્વારા બનેલ ઝાલાવાડના સીમાડા દૂર દૂર સુધી ફેલાયેલા હતા. આમ તો એવું કહેવાય છે કે લોહીનું એક ટીપું પાડ્યા વગર ઝાલાવાડની સ્થાપના થઈ, પણ આ ઝાલાવાડ અનેક રક્તરંજિત યુદ્ધોના ઇતિહાસને ધરબીને બેઠું છે. અને એવામાંનું જે યુદ્ધ એટલે કંકાવટીનું યુદ્ધ. મુસ્લિમોની ગુજરાતની સત્તાને ન સ્વીકારવાના લીધે અને સેજપુરના યુદ્ધનો બદલો લેવા માટે મોહમ્મદ બેગડાએ કંકાવટીનો ઘેરો ઘાલ્યો અને યુદ્ધ લાંબુ ચાલતા રાજપૂતોએ કેસરિયા કર્યા અને 8 રાણીઓના નેતૃત્વમાં આશરે 700 જેટલી રાજપૂતાણીઓએ જળજોહર કર્યું. ઝાલાવાડના ઇતિહાસની વાતો કહેતા અનેક ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો આજે પણ યાદ છે. ઝાલાવાડના વઢવાણમાં આવેલું સતી રાણક દેવીનું મંદિર આજે પણ તેના ઇતિહાસની વાતો કહેતું ઊભું છે. આ સિવાય વઢવાણની માધાવાવ, તરણેતરનું ત્રિનેત્રેશ્વર મંદિર, વઢવાણનો હવા મહેલ, સેજક પરનો નવલખો, હળવદની ટીલા મેળી, પાટડીની રાજગઢી જેવા અનેક ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યો ઝાલાવાડમાં આવેલા છે. ધ્રાંગધ્રાની બજારમાં ઊંચા સ્થાન ઉપર અંદાજે ઈસવીસન 1875માં રાજા માનસિંહ દ્વિતીય દ્વારા કંસારાની મૂર્તિનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ મૂર્તિનું નિર્માણ કરાવવાનો ઉદ્દેશ રાજનું આર્થિક સબળ પાસું દેખાડવું અને વેપારી, મહાજન અને કંસારાને અપાતા વિશેષ મહત્વને સમજાવતું હતું. આઝાદીની ચળવળમાં પણ ઝાલાવાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. સરદારસિંહ રાણા, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક નામી અનામી વીરોએ આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું છે. ઈસવીસન 1915માં સાઉથ આફ્રિકાથી પરત આવ્યા બાદ ગાંધીજીએ ધ્રાંગધ્રામાં રાજ ઘનશ્યામસિંહજીના નેતૃત્વમાં યોજાયેલ લોક પરિષદમાં હાજરી આપી હતી. ઝાલાવાડ એટલે શબ્દ અને સત્યનો શુભમ સમન્વય. શબ્દના ઉપાસક એવા ચારણો અને બારોટોએ ગુજરાતના લોક સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ઝાલાવાડ જેના માટે વિશ્વ પ્રતિષ્ઠિત છે એવો તરણેતરનો મેળો ઝાલાવાડની ઓળખ છે. તરણેતર તેના મેળા માટે તો જાણીતો છે જ, પણ તેની સાથે સાથે તેમાં રમાતા વિશેષ લોકનૃત્ય હુડા માટે પણ જાણીતો છે. આ હુડો તેની વિશિષ્ટ શૈલીમાં રંગબેરંગી છત્રીઓ સાથે રમાય છે. અને જ્યારે ઝાલાવાડની વાત કરીએ ત્યારે સ્વામી વિવેકાનંદનો લીંબડી મહારાજા જસવંતસિંહ સાથેનો મેળાપ, વઢવાણમાં ગાંધીજી અને મોતીભાઈ અમીનનો મેળાપ અને કંથારિયાના સરદારસિંહ રાણાએ સ્ટુટગાર્ડમાં મેડમ કામા સાથે પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાયો એ ઘટનાને પણ કેમ ભૂલાય. આ સિવાય કવિવર દલપતરામ, ષષ્ઠભગ્નજી મહારાજ, સ્વામી આનંદ, બચ્ચુદાન ગઢવી, હેમુ ગઢવી જેવા અનેક રત્નો કહી શકાય એવા મહાપુરુષો ઝાલાવાડની શાન છે. ઝાલાવાડની શૈક્ષણિક દૂરદર્શીની વાત કરીએ તો ધ્રાંગધ્રામાં ઈસવીસન 1929માં રાજશાળા બનાવવામાં આવી હતી, જેની ખ્યાતિ ઇંગ્લેન્ડ સુધી ફેલાઈ હતી. ત્યાં તેને મિલફિલ સ્કૂલ તરીકે ઓળખવામાં આવતી હતી. આ તો ઝાલાવાડના ઇતિહાસના અમુક પ્રસંગોની વાત થઈ. હવે વર્તમાન ઝાલાવાડની વાત કરીએ. ભૂતકાળમાં ઝાલાવાડ તરીકે ઓળખાતો ભૂભાગ આજે સુરેન્દ્રનગર જિલ્લા તરીકે ઓળખાય છે. અહીંયા ઈસવીસન 1827માં વિરમગામ, ધ્રાંગધ્રા, રાજકોટ અને ભાવનગર આમ 4 રેલવે લાઇનથી જોડાયેલ રેલવે સ્ટેશન આજે આધુનિક અને વિશાળ બન્યું છે. પાણીની અછતવાળું ઝાલાવાડ આજે નર્મદાના નીર આવતા લીલુંછમ થયું છે. રોજગારીની દ્રષ્ટિએ આજે ઝાલાવાડમાં 9832 જેટલી લિસ્ટેડ ઇન્ડસ્ટ્રીઓ છે અને માળખાકીય સુવિધાઓમાં પણ ઘણા સુધારા થયા છે. ઝાલાવાડનું ભવિષ્ય તો ખૂબ જ ઉજ્જવળ બનવાની શક્યતા છે, કેમ કે ગુજરાતના કપાસના કુલ ઉત્પાદનનું 1/3 ઉત્પાદન ઝાલાવાડ કરે છે અને વિશ્વના ગુણવત્તાવાળા કપાસમાં શંકર કપાસના
સૌથી મોટા ઉત્પાદક તરીકે પણ ઝાલાવાડ છે. આ સાથે સાથે મીઠાના ઉત્પાદકો તરીકે પણ ઝાલાવાડ દેશમાં અગ્રસ્થાને છે. ગુજરાતમાં સૌથી વધુ સમાચાર પત્રો પણ ઝાલાવાડમાં છપાય છે. સાથે સાથે ફાયર ક્લે, સિલિકા સેન્ડ, બ્લેક સ્ટોન, રેતી, બી લાઇમસ્ટોન, રેડ ક્લે જેવા અનેક ખનિજો ઝાલાવાડમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને રોજનું 2.5 લાખ લીટર કરતાં વધુ દૂધની પ્રોસેસ ઝાલાવાડમાં કરવામાં આવે છે. આ સાથે સાથે ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાતની મધ્યમાં હોવાના લીધે ટ્રાન્સપોર્ટમાં પણ ઝાલાવાડનું મહત્વનું સ્થાન છે. આ બધા જ સોર્સને વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે જો વિકસાવવામાં આવે તો ઝાલાવાડ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે તેમ છે. આ સિવાય ઘોડખર અભયારણ્યનો વિકાસ કરવામાં આવે તો ટુરિઝમ ક્ષેત્રે પણ ઝાલાવાડનો વિકાસ થઈ શકે છે. આ સિવાય ઝાલાવાડમાં આવેલા મહેલો, પ્રાચીન સ્થાપત્યો, દેવસ્થાનોના વિકાસથી ટુરિઝમ ક્ષેત્રે ઝાલાવાડનું પ્રવાસન ક્ષેત્રનું મહત્વ ખૂબ વધી જાય છે. આ બધાથી માઇગ્રેશન રેશિયોમાં ઘટાડો થશે, માથાદીઠ આવકમાં વધારો થશે, રોજગારીના દ્વાર ખુલશે, પ્રવાસન ક્ષેત્રના વિકાસથી વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ થશે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં સુધારો થશે, માળખાકીય સુવિધાઓમાં સુધરશે અને ઝાલાવાડ અને ઝાલાવાડીઓનો સર્વાંગી વિકાસ થશે. અને આ ગ્લોબલ ઝાલાવાડ આ વિકાસની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે. આભાર.